વ્યારા ખાતે આવેલ આઈસીડીએસ કચેરી અને તેમાં કામ કરતા અધિકારીઓ પોતાના મનસ્વી વર્તનથી સરકાર અને તંત્રના નીતિ નિયમોને નેવે મૂકી મન મૂકીને ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે તેવા આક્ષેપ સાથે આરટીઆઈ એક્ટિવિસ્ટ જાગૃત વ્યક્તિ દ્વારા મોટો ખુલાસો કરવામાં આવ્યો છે। જાગૃત વ્યક્તિ દ્વારા ખુલાસો કર્યા બાદ આક્ષેપ લગાવેલ કર્મચારીને મળતા એમને પણ પોતાનો બચાવ કર્યો। प्राप्त माहिती अनुसार आईसीडीएस कचेरी में माहिती अधिकारी અને ઓએસડી તરીકે કાર્યરત પંકજ પરમાર જે કચેરીમાં કામ કરે છે તે જ કચેરીમાંથી પોતાની સત્તાનો ઉપયોગ કરીને પોતે ગેરફાયદો ઉઠાવી રહ્યા છે। પંકજ પરમાર નામના વ્યક્તિ જે કારના માલિક છે તે કાર આઈસીડીએસ કચેરી દ્વારા ટેન્ડરિંગ કરીને નાણાં તેના જ ખિસ્સામાં જાય તેવું આયોજન કરેલ હોવાનું આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું। આ મામલે માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત માહિતી માંગવામાં આવી હતી અને તે જ પ્રમાણે પંકજ પરમાર માલિકીની કાર તે જે કચેરીમાં કર્મચારી છે તે કચેરીમાં ટેન્ડરિંગ દ્વારા કામે લાગેલી હતી। આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા કેટલાક પુરાવા રજૂ કરવામાં આવ્યા છે જે સમગ્ર કૌભાંડને બહાર લાવી રહ્યું છે। આઈસીડીએસ શાખા દ્વારા તેઓના ઓફિસના ઉપયોગ માટે કમર્શિયલ ગાડી ભાડા કરાર પર લેવાની હોય છે। આ માટે ટેન્ડર બહાર પડે છે અને તેમાં અલગ અલગ લોકો પોતાના ભાવ સાથે પ્રસ્તાવ મૂકે છે। તે માટે શાખાએ કાયદેસર જાહેર માધ્યમોમાં જાહેરાત આપવાની હોય છે કે ઈચ્છિક વ્યક્તિ આ બીડમાં ભાગ લઈ શકે છે, પરંતુ અહીંયા કોઈ પણ જાહેરાત આપવામાં આવી નથી અને બીડ માટે જે કંઈ લોકોએ પ્રસ્તાવ મૂક્યો હોય તેમાંથી ઓફિસમાં કામ કરતા કર્મચારીની જાહેર માહિતી અધિકારી માલિકીની ગાડી તેની જ ઓફિસમાં ભાડે રાખવામાં આવી છે। આ માહિતી અધિકાર નિયમ અંતર્ગત પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લા કક્ષા ખાતે ઓફિસના વપરાશ માટે જે ગાડીનો ઉપયોગ થાય છે તેનો આરસી બુક નંબર GJ26AB6362 છે, જેની માલિકી ઓફિસમાં કામ કરતા પંકજ પરમાર ધરાવે છે, જેથી સ્પષ્ટ થાય છે કે પોતાની લાગવકનો ઉપયોગ કરીને આ કૃત્ય કરવામાં આવેલ છે। નિયમ અનુસાર એક આ ગંભીર ગુનો છે અને સમગ્ર તંત્ર મૌન છે। આ ઉપરાંત જિલ્લા તેમજ ઘટક કચેરીઓ માટે વાહન ભાડે રાખવાની મંજૂરી તેમજ વાહન હાંકનારની સુવિધા સાથે વાહન ભાડે રાખવા માટે જાહેર નિવેદન પ્રસિદ્ધ કરી પોર્ટલ પર અલગ અલગ એજન્સીઓ ભાગ લઈ સરકારશ્રીની ગાઈડલાઈન મુજબ કોમર્શિયલ વાહન ભાડે રાખવાની મંજૂરી જિલ્લા ખરીદ કમિટી નક્કી કરતી હોય છે। કમિટીમાં પ્રોગ્રામ ઓફિસર, જિલ્લા તિજોરી અધિકારી, હિસાબી અધિકારી, જિલ્લા ઉદ્યોગ અધિકારી વગેરેનો સમાવેશ થાય છે। પરંતુ અહીં જો જાહેર માહિતી અધિકારી પોતે જ પોતાના માલિકીની નોન કોમર્શિયલ વાહન જિલ્લા કક્ષાએ એજન્સી બનાવી મુકતા જણાઈ આવેલ છે, તો આ બાબત ઉપરોક્ત જિલ્લા ખરીદી કમિટીને ધ્યાને આવેલ નથી કે પછી આ ભ્રષ્ટાચાર પાછળ જિલ્લા ખરીદ કમિટીની પણ એટલી જ જવાબદારી છે, તે મોટો પ્રશ્ન છે। આરટીઆઈ એક્ટિવિસ્ટ અને માહિતી અધિકારી દ્વારા શું જણાવવામાં આવ્યું જો ચેનલના અહેવાલમાં। चौधरी आरटी एक्टिविस्ट તેમજ સામાજિક કાર્યકર્તા। શું હતી આપની ફરિયાદ આજે? તાપી જિલ્લામાં ભ્રષ્ટાચાર ધમધમી રહ્યો છે, જેની અનેકવાર આરટીઆઈ દ્વારા માહિતી માંગી હતી, પરંતુ પૂરેપૂરી માહિતી આપવામાં આવતા નથી, જેથી સ્પષ્ટપણે જણાવે છે કે આરટીઆઈની અધૂરી માહિતી દ્વારા ભ્રષ્ટાચાર છુપાવવા માટે પૂરેપૂરી માહિતી આપવામાં આવતા નથી। હું અપીલમાં પણ ગયો છું, ડીડીઓ કચેરીને ફરિયાદ પણ કરી છે, જેને અનુલક્ષીને હાલમાં એક જ આઈસીડીએસ શાખામાં એક ભ્રષ્ટાચાર બહાર આવ્યો તેની હું રજૂઆત કરું છું। આજે આઈસીડીએસ શાખામાં જાહેર માહિતી અધિકારી પોતે પંકજભાઈ પરમાર ઓએસની ભૂમિકા ભજવે છે। તેમણે પોતાની અંગત માલિકીની ગાડી GJ26AB6362 કોન્ટ્રાક્ટ પર જિલ્લા કક્ષાએ મૂકી હતી। તે ગાડી નોન કોમર્શિયલ છે, સરકારી ગાઈડલાઈન વિરુદ્ધ કામ કરી પોતે આર્થિક લાભ માટે પોતાની એજન્સી પોતાની ગાડી દ્વારા પૈસા કમાવાના સ્વાર્થ ખાતર આવું કૃત્ય કરી ગેરનીતિ આચરી રહ્યા છે, જેથી સ્પષ્ટપણે જણાવી આવે છે કે સરકારી ગાઈડલાઈન મુજબ ડીએલસી કમિટી નક્કી કરે છે કે પૂરેપૂરી ચકાસણી કરતી હોય છે ગાડી કઈ છે, કોની છે, ડોક્યુમેન્ટ કયા છે, કોમર્શિયલ છે કે નોન કોમર્શિયલ છે, પરંતુ ડીએલસી કમિટી બી શંકાના સ્થાનમાં આવે છે કે પોતાના સ્વાર્થ ખાતર ડીએલસી કમિટીમાં જે આવે છે પ્રોગ્રામ ઓફિસર, જિલ્લા ઉદ્યોગ અધિકારી, જિલ્લા ટ્રેઝરી અધિકારી તેમજ અન્ય એક અધિકારી હોય છે આઈટીઆઈના, એના દ્વારા જો ટેકનિકલ હોય તો જો ડીએલસી કમિટી બી આ ભ્રષ્ટાચાર પાછળ ઇન્વોલ્વ હોય તો પૂરેપૂરી ટેન્ડર પ્રક્રિયા જે થાય છે તે ખોટી છે અને ગેરનીતિ 100% આઈસીડીએસ શાખામાં થાય છે, તેમજ અન્ય કચેરીઓમાં બી થાય છે, જેને લગતી હું ઘણીવાર તાલુકા પંચાયતમાં બી આરટીઆઈ કરી હાર્વેસ્ટિંગની તેની માહિતી હાલ સુધી મને મળી નથી। અને માટે કોને કોને જવાબદાર થઈ રહ્યો છે?
હાલમાં હું જે મેઇન અધિકારી છે આના જાહેર માહિતી અધિકારી પંકજભાઈ પરમાર પોતે પોતાની કાર મૂકીને સરકારની નિયમ વિરુદ્ધ કૃત્ય કર્યું હતું. તેમજ ડીએલસી કમિટી જેમાં પ્રોગ્રામ ઓફિસર આવે છે, જિલ્લા ઉદ્યોગ અધિકારી આવે છે, જિલ્લા ટ્રેઝરી અધિકારી આવે છે, તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી આવે છે. એ 4 સભ્યો હોય છે એમાં ડીએલસી કમિટીમાં. એમની જાણ બહાર બી જો આ કૃત્ય કરવામાં આવતું હોય પોતે ડીએલસી કમિટીએ નક્કી કરવાનું હોય છે ટેન્ડર પ્રોસેસ. જો એમને ખબર હોય તો પોતે ડીએલસી પૂરી કમિટી બી આમાં ઇન્વોલ્વ હોય છે, જેમાં પોતાની એ લોકો સહી કરે છે. તમારી શું માંગ છે? મારી એક જ માગ છે કે આ ભ્રષ્ટાચાર જે થઈ રહ્યો છે આખા જિલ્લામાં સરકારી ગાઈડલાઈન મુજબ નોન કોમર્શિયલ ગાડીનો ઉપયોગ ભાડા પટ્ટે લેવામાં આવતો નથી, પરંતુ સમગ્ર તાપી જિલ્લામાં નોન કોમર્શિયલ ગાડી જ છે. કોઈ બી કોમર્શિયલ કાર એ આરટીઓ રજિસ્ટ્રેશનવાળી હોતી નથી. જેથી ડીડીઓ સાહેબ અને કલેક્ટર સાહેબને એક જ વિનંતી છે મારી કે આની પાછળ તપાસ બેસાડવામાં આવે કે ખરેખર બધી ગાડી જે વાહન ટેન્ડર પ્રોસેસ દ્વારા બહાર પાડવામાં આવે છે ભાડા પટ્ટે તે ખરેખર કોમર્શિયલ છે કે નોન કોમર્શિયલ તેની પૂર્તિ કરવામાં આવે. હું એઝ અ કચેરી અધિક્ષક તરીકે અહીંયા કામ કરું છું આઈસીડીએસ વિભાગ. આઈસીડીએસ વિભાગમાં. સાહેબ છેલ્લા એક આપની વર્ષ. જોડે એક આરટીઆઈ આવી હતી હા. તર્ક કુમાર ચૌધરીના નામે, યસ જેની આપણે જાણ છે. યસ. હવે એ વ્યક્તિ દ્વારા જે માહિતી માંગવામાં આવેલી હતી હમ. એની અંદર એક ગાડી છે GJ 26 AB હા 6362. આ ગાડી કોની છે? એ ગાડી મારી માલિકીની છે. તમારા માલિકીની હમ. છે. અને એલેક્સ એન્ટરપ્રાઇઝ કોની છે? એ એજન્સી છે એટલે એની સાથે આપણે કઈ એટલું એ નથી હોતું. એક પણ આ શીતલબેન માહિતીની કરીને અંદર કંઈક છે. દર્શાવેલું એવું છે કે એલેક્સ એન્ટરપ્રાઇઝ જે છે હા એને 6 ફેબ્રુઆરી 2023 હા ત્યારથી આ ગાડી એના ભાડા પર તમે મૂકી છે. ભાડા કરાર નથી, કોઈ કરાર નથી. તો હું તમને સમજાવું. ગાડી એલેક્સ એન્ટરપ્રાઇઝ દ્વારા મૂકવામાં આવેલી હતી. પછી એમને કંઈક એક્સિડન્ટ કે કંઈ રિપેરિંગ કામ કંઈક હતું એટલે એ લોકોએ ગાડી એ કીધું કે અમારી ગાડી અત્યારે રિપેરિંગમાં છે. હવે અમારે ફિલ્ડ વર્ક વગેરે કરવાનું થતું હોય છે એટલે એ ટાઈમે અમે અમારી ગાડી લઈને હું પર્સનલી અમે જતા હતા. બરાબર. એટલે એને થોડો વધારે ટાઈમ લાગ્યો એટલે એમણે કીધું કે 1-1.5 મહિના સુધી તમે ગાડી અમને એ રીતે આપો. એટલે અમે એ રીતે ગાડી અહીંયા ચલાવતા. હવે એમાં નથી કે મેં કોઈની પાસેથી એ લીધા નથી. ઇવન મેં એનું બિલ મૂકેલું. આપણે બિલ મૂક્યા હોય અને સરકારમાંથી પૈસા લીધા હોય તો આપણે ખોટું કરી કહેવાય. મેં ગાડીના બિલ મૂક્યા જ નથી, મેં ખર્ચો સરકારમાંથી લીધો જ નથી. તો પછી મારો તો એલેક્સ એન્ટરપ્રાઇઝ દ્વારા મૂકવામાં આવેલી ગાડીનો નંબર શું છે? એ જોવું પડશે, મારી પાસે એની અંદર છે, તમને બતાવી દઉં. ઓકે, એનો ગાડી નંબર તમારે અમને આપવાનો હા, રહેશે. હા, બીજું હમ. કે જે આ 6 ફેબ્રુઆરી થી 31 માર્ચ હમ. બરાબર, તો આ 31 માર્ચ ની અંદર તમે બિલ કોનું મૂક્યું છે તે? બિલ મૂકેલા જ નથી. હું તો એ જ તમને કહું છું કે એનું બિલ મૂકેલું નથી. 1 પણ રૂપિયાનો એમાંથી મેં સરકારમાંથી કે એમાંથી લાભ લીધેલો નથી. બરાબર.